નમસ્કાર મિત્રો, ભૂપેશ સર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે જોવાના છે સામાજિક વિજ્ઞાન ધોરણ 8 પાઠ 9 સંસાધન સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન। સામાજિક વિજ્ઞાનના તમામ ધોરણના વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। તો ચાલો હવે આપણે શરૂ કરીએ સ્વાધ્યાય। સ્વાધ્યાય પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। 1, કુદરતી વનસ્પતિ કોને કહેવાય? જવાબ, પોતાની જાતે ઉગનારી વનસ્પતિ જેમાં વેલા, છોડવા અને વૃક્ષોનો સમાવેશ થાય છે તેને કુદરતી વનસ્પતિ કહે છે। 2, વન્યજીવમાં કોનો સમાવેશ થાય છે? જવાબ, વિવિધ પશુ, પક્ષીઓ, કીટકોનો સમાવેશ વન્યજીવમાં થાય છે। 3, વનસ્પતિનું વર્ગીકરણ કયા આધારે થાય છે? જવાબ, વનસ્પતિનું વર્ગીકરણ સમુદ્ર સપાટીથી તેની ઊંચાઈ અને આબોહવાની વિવિધતાના આધારે થાય છે। 4, તળાવ અને સરોવરની પાણી સંગ્રહણ ક્ષમતા વધારવા શું કરવું જોઈએ? જવાબ, તળાવ અને સરોવરની પાણી સંગ્રહણ ક્ષમતા વધારવા જેમાં જમા થયેલ કોપ દૂર કરી તેને ઊંડા કરવા જોઈએ। પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। 1, પ્રાપ્તિ સ્થાનના આધારે સંસાધનોનો પ્રકાર ટૂંકમાં વર્ણવો। જવાબ, પ્રાપ્તિ સ્થાનોના આધારે સંસાધનના 4 પ્રકાર નીચે મુજબ પડે છે। 1, સર્વસુલભ સંસાધન। આ પ્રકારના સંસાધન બધે ઉપલબ્ધ હોય છે, દાખલા તરીકે વાતાવરણમાં રહેલ ઓક્સિજન, નાઇટ્રોજન વગેરે જેવા વાયુઓ। 2, સામાન્ય સુલભ સંસાધનો। આ સંસાધનો આપણને સરળતાથી ઉપલબ્ધ હોય છે, દાખલા તરીકે જળ, ગોચર ભૂમિ વગેરે। 3, વિરલ સંસાધન। આ સંસાધનો મર્યાદિત સ્થાનો ઉપરથી જ પ્રાપ્ત થાય છે, દાખલા તરીકે કોલસો, વિવિધ ધાતુઓ, ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ। 4, એકલ સંસાધન। સમગ્ર વિશ્વમાં જવલ્લે જ 1 કે 2 જગ્યાએથી મળી આવતા ખનિજો એકલ કે દુર્લભ સંસાધન તરીકે ઓળખાય છે, દાખલા તરીકે યુરોપના ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થતું કાયોલાઇટ। 2, તફાવત આપો। નવીનીકરણ સંસાધનો અને બિન નવીનીકરણ સંસાધનો। જવાબ, નવીનીકરણ એટલે પુનઃપ્રાપ્ય સંસાધન। અર્થ, આપમેળે ચોક્કસ સમયગાળામાં વપરાયેલા જથ્થાની પૂર્તિ કરે કે અખૂટ હોય, ઉદાહરણ તરીકે જંગલો, પ્રાણીઓ, પશુ પક્ષીઓ, સૂર્યપ્રકાશ, પવન। બિન નવીનીકરણ સંસાધનો એકવાર વપરાયા બાદ નજીકના સમયમાં તેનું ફરી નિર્માણ અશક્ય હોય, ઉદાહરણ તરીકે ખનિજ કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, પરમાણુ ખનિજો વગેરે। 3, માનવ સંસાધન વિશે ટૂંક નોંધ લખો। સંસ્કૃતિનું નિર્માણ કરવા માનવ એક સશક્ત સંસાધન છે। તે કુદરતના વિવિધ તત્વોનો ઉપયોગ પોતાના જ્ઞાન અને આવડત દ્વારા સંસાધન સ્વરૂપે કરે છે। માનવી પોતાની બુદ્ધિ ક્ષમતા દ્વારા કુદરતી સંપત્તિનો પૂરેપૂરો ઉપયોગ કરી શકે તે માટે તેની પાસે કૌશલ્યો, આવડત, ટેકનોલોજી હોય છે। આમ માનવીએ સંસાધન બનાવનાર અને તેનો ઉપયોગ કરનાર બંને છે। શિક્ષણ અને આરોગ્ય સેવાઓ માનવીને એક વિશિષ્ટ પ્રકારનું સંસાધન બનાવે છે। માનવીના આ સંસાધન બનાવવાની પ્રક્રિયાને માનવ સંસાધન વિકાસ કહેવાય છે। 4, જળતંગી માટે જવાબદાર મુખ્ય પરિબળો કયા કયા છે? જવાબ, જળતંગી માટે જવાબદાર મુખ્ય પરિબળો નીચે મુજબ છે: વસ્તી વિસ્ફોટ, રોકડિયા પાકોનું વધતું જતું વાવેતર, આધુનિક જીવનશૈલી, શહેરીકરણ, ઉદ્યોગો, નવીનીકરણ વગેરે। 5, પરિસર તંત્ર કોને કહેવાય? સવિસ્તાર સમજાવો। જવાબ, જીવાવરણમાં એક સજીવ બીજા સજીવ સાથે પરસ્પર જોડાઈને પોતાનું અસ્તિત્વ જાળવે તેને પરિસર તંત્ર કહેવાય। વનસ્પતિ ફક્ત આપણી જરૂરિયાતો પૂરી નથી કરતી, આ ઉપરાંત તે પ્રાણીસૃષ્ટિ માટે આવાસ અને ખોરાક પૂરો પાડે છે, વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન, ઇમારતી અને બળતણનું લાકડું, જમીન ધોવાણનો અટકાવ, ભૂગર્ભજળની જાળવણી, વિવિધ ફળો, ઔષધિઓ, ગુંદર, ઉદ્યોગ માટે કાચો માલ જેવી અનેક માનવીય જરૂરિયાતો જંગલો સંતોષે છે। વિવિધ પશુ પક્ષીઓ માટે આપણને માંસ, ચામડા, રૂંવાટીવાળા ખાલ, ઊન વગેરે આપે છે। મધમાખી જેવા કીટકો મધ આપે છે અને ફૂલોના પરાગનયનમાં મહત્વનો ભાગ ભજવે છે। પક્ષીઓ વિવિધ કીટકોના આહાર તરીકે તેની સંખ્યા નિયંત્રણો રાખે છે। આમ પરિસર તંત્રમાં દરેક નાના મોટા સજીવની અનન્ય ભૂમિકા હોય છે। 6, જંગલો આપણને ખૂબ ઉપયોગી છે, વિધાન સમજાવો। જંગલો આપણને નીચેના કારણોસર ઉપયોગી છે: જંગલો હવાને શુદ્ધ રાખે છે, ઓક્સિજનનું પ્રમાણ
જરવાતા ગ્રીનહાઉસ ઇફેક્ટને અંકુશમાં રાખી શકાય છે. વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન રાખવામાં ઉપયોગી છે. જંગલો જમીનનું ધોવાણ અટકાવે છે, જેથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે. જંગલોને કારણે વરસાદની પ્રાપ્યતા વધે છે, તેમજ ભૂમિગત જળની જાળવણી શક્ય બને છે. જંગલો એ પ્રાણીઓ, પક્ષીઓ, કીટકો માટેના કુદરતી નિવસન તંત્ર છે. આ ઉપરાંત જંગલો ઇમારતી અને બળતણનું લાકડું, વિવિધ ફળો, ઔષધિઓ, ઉંદર, ઉદ્યોગો અને કાચા માલ માટે જેવી અનેક માનવીય જરૂરિયાતો જંગલો સંતોષે છે. 7. સંસાધનોના સંરક્ષણના ઉપાયો જણાવો. જવાબ: સંસાધનના સંરક્ષણના ઉપાયો નીચે મુજબ છે. જમીન ધોવાણથી ફળદ્રુપતામાં ઘટાડો થતો હોવાથી તેને અટકાવવું. રાસાયણિક ખાતરને બદલે છાણિયા ખાતરનો ઉપયોગ કરવો. ટપક સિંચાઈ પદ્ધતિનો વ્યાપ વધારવો. જંતુનાશક દવાઓનો વપરાશ ઘટાડી જૈવ જંતુનાશકના વપરાશને ઉત્તેજન આપવું. વન્યજીવન સંરક્ષણ માટે શિકાર અને વૃક્ષછેદન માટેના કડક કાયદા કરવા. જંગલ વિસ્તારમાં પશુચરણ અટકાવવા માટે ખાસ પગલાં લેવા. ચોમાસામાં વહી જતા પાણીને રોકી જળસંચય કરવા. ડેમ, ચેકડેમ, તળાવ કે સરોવરનું નિર્માણ કરી ભૂગર્ભ જળ પાણીની તંગી તેમજ ખેતી માટેની પાણીની સમસ્યા હલ કરી શકાય છે. વપરાયેલ પાણીનો પુનઃ ઉપયોગ કરવો. 8. સંસાધનોનું સંરક્ષણ કરવું એ આપણી સૌની ફરજ છે. વિધાન સમજાવો. જવાબ: જો સંસાધનોનું જતન ન કરીએ તો પરિસર તંત્રની સમતુલા ખોરવાઈ જાય. માનવીય હસ્તક્ષેપના કારણે વૃક્ષો અને વન્યજીવોની અનેક પ્રજાતિ આજે લુપ્ત થઈ ગઈ છે કે લુપ્ત થવાને આરે છે. સંસાધનોનો વિના માનવીય જીવનની કલ્પના થઈ શકે નહીં. વધતી જતી વસ્તી અને ટેકનોલોજીના બેફામ વિકાસથી સંસાધનોનો વપરાશ વધી રહ્યો છે. માનવીના ભવિષ્યને ધ્યાને લઈ સંસાધનોનો આયોજનપૂર્વક અને કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. આમ ભવિષ્યમાં આવનારી પેઢીઓની જરૂરિયાત માટે સંસાધનોનું સંરક્ષણ કરવું એ આપણે સૌની ફરજ છે. પ્રશ્ન 3. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. 1. રાસાયણિક ખાતરોનો વપરાશ લાંબા ગાળે એ જમીનની ગુણવત્તા ઘટાડે છે. બી. જમીનની ભેજ સંગ્રહણ શક્તિ વધારે છે. સી. જમીનની ગુણવત્તા વધારે છે. ડી. જમીન પોચી બનાવે છે. તો સાચો જવાબ એ જમીનની ગુણવત્તા ઘટાડે છે. વધારે પ્રમાણમાં રાસાયણિક ખાતરોનો ઉપયોગથી જમીનની ગુણવત્તા શું થાય છે? ઘટે છે. 2. નીચેનામાંથી કયું સંસાધન બિન નવીનીકરણ છે? એ. જંગલો, બી. ખનિજ કોલસો, સી. પવન, ડી. સૂર્યપ્રકાશ. તો સાચો જવાબ બી. ખનિજ કોલસો. 3. નીચેના પૈકી કયું સંસાધન વિરલ સંસાધન છે? એ. જળ, બી. ખનિજ તેલ, સી. ઓક્સિજન, ડી. કાયોલેટ. તો જવાબ આવે બી. ખનિજ તેલ. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયો તમારા બીજા મિત્રોને શેર કરો અને જો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો, જેથી તમને આવનારા વિડીયોની માહિતી મળતી રહે. થેન્ક યુ.